આપણે હાર્ડવર્ડ લખાયા છે. ઓકે, પોએમના હાર્ડ વર્ડ્સ લખ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર. આજે આપણે પેલા પોએમ એક્સપ્લેન કરીએ. કોણ રીડ કરશે પોએમ? રોલ નંબર 83 રીડ કરો બેટા પોએમ. હા મિસ પોયમ. હા, પોએમ જે છે એને રીડ કરો બેટા. આઈએનસી બરાબર ઝૂમ કરો ને મને હરખું દેખાય. હા આઈએનસી થોડુંક ઝૂમ કરી લો એમ ને મને હરખું દેખાય. હા આઈએનસી સ્પીડર પ્લે એમાં બેન up plus one down came the run and washed the shepherd out. Out સ્પાઈડર came આઉટ. સ્પાઈડર છે બેટા. spider out. Came come the sun and dry and up ડ્રાઈડ અપ. all ડ્રાઈડ અપ. the honey. And the rain picked the Clemaben up the spot again. રોલ નંબર 92 રીડ કરો બેટા. રોલ નંબર 92. And we speed limit UP hey sport don't ઇન્સી came વિન્સી. ઇન્સી વિન્સી સ્પાઈડર. and was had his timber youth what came too soon and breed ક્યાં રીડ કરે છો UPL બેટા? ક્યાં રીડ કરે છો બેટા? ત્રીજી રીતિ ના 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 ના, પહેલેથી જ પોએમ રીડ કરવાની છે. પહેલેથી and win speeder limnet UP they ક્લાઇમ્ડ sport અપ ધ સ્પાઉટ. ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ. યુપી ને અપ કહેવાય બેટા. up don't came hey right and right head hey leader oath બસ બચાઈ ગયું. સ્પાઈડર. ઓકે. રોલ નંબર 52. રોલ નંબર 52. હા મિસ. રીડ કરો બેટા પોએમ. મિસ પહેલા જેમ કરો ને. હા. હું તો નથી દેખાતું જાગો. હા બસ થઈ ગયું. ENCY ઇન્સી. ઇન્સી વિન્સી ઇન્સી સ્પાઈડર ક્લાઇમ્ડ અપ ધ સ્પાઉટ. thunder is the sky. ડાઉન કેમ Down came ધ રેન. the D, The rain the ring, and washed the and watched the spider out. spider out. Out came the sun Out at the sun, and dried up all the rain. L for the And E, dried up and rider all the rain. all the ring. Incy Wincy, 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 spider climbed up the spider, spider, man is the
Spout again. Yesterday. ઓકે, હવે હું રીડ કરું છું અને પછી એક્સપ્લેન કરું. Incy Wincy spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy spider climbed up the spout again. ફર્સ્ટ લાઈન છે, ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બડ અપ ધ સ્પાઉટ. એની અંદર એવું કહે છે કે નાનકડો એવો કરોળિયો છે, એ કરોળિયો છે નાળચામાં ઉપર ચડી રહ્યો છે, નાળચામાં ઉપર ચડવાની કોશિશ કરી રહ્યો છે, એવું કહે છે ફર્સ્ટ લાઈનની અંદર. પછી છે, ડાઉન કેમ ધ રેન એન્ડ વોશ ધ સ્પાઈડર આઉટ. પછી એવું કહે છે તો કે અચાનકથી વરસાદ આવ્યો અને કરોળિયાને વહાવી દીધો. એટલે કે કરોળિયો છે નાળચામાંથી બહાર આવી ગયો અને એ આખો ભીનો થઈ ગયો. આઉટ કેમ ધ સન એન્ડ ડ્રાઈડ અપ ઓલ ધ રેન. બહાર આવ્યો સૂર્ય અને બધો વરસાદનું પાણી સૂકવી દીધું. એટલે કે થોડા સમયમાં જ વરસાદ આવ્યો અને વરસાદનું પાણી છે એ વરસાદનું પાણીને સુકાવી દીધું. સૂરજનો તડકો આવ્યો એના કારણે વરસાદનું પાણી સુકાઈ ગયું. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બડ અપ ધ સ્પાઉટ અગેન. નાનકડો એવો કરોળિયો છે એ ફરીથી નાળચામાં ઉપર ચડ્યો. નાનકડો પહેલા લાઈનની અંદર એવું કહે છે કે નાનો એવો કરોળિયો છે એ નાળચાની ઉપર ચડવાની ધીમે ધીમે કોશિશ કરી રહ્યો છે, પણ પછી અચાનકથી વરસાદ આવે છે અને એ વરસાદના કારણે એ કરોળિયાને વહાવી દે છે, નાળચાની બહાર વહાવી દે છે. પછી એવું કહે છે કે સૂર્ય આવે છે, સૂર્ય ઉગે છે અને એના કારણે જે વરસાદનું જે કાંઈ પણ પાણી છે બધું પાણી સુકાવી દે છે અને ફરીથી કરોળિયો છે, નાનકડો એવો કરોળિયો છે એ નાળચામાં ઉપર હા 79 જોડ થયો. ઓકે. અને નાનકડો એવો કરોળિયો છે એ નાળચામાં ફરીથી ઉપર ચડી જાય છે. સમજાઈ ગઈ પોએમ બધાને? બોયઝ, પોએમ સમજાઈ ગઈ તમને? હા. કોઈ ક્વેશ્ચન છે? 88 જોડ થયો. હા 88 જોડ થયો. ઓકે, 98. 88. 88. ઓકે. માઇક મ્યુટ કરો બેટા. પોએમ સમજાઈ ગઈ બધાને? તો હવે આપણે આગળ જઈએ. આના પછીનું જે આપણું ક્વેશ્ચન છે, એક્સરસાઇઝ છે, શરૂ કરીએ આ યુનિટની. આપણે જેના પાસે સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથી કાઢીને બેટા. મિસ્ટર વિડિયા મોકલશો? હા, મોકલીશ. જેટલાની પાસે સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથી કાઢો, અને જેની પાસે નથી એ હમણાં રફ બુકની અંદર સ્ક્રીન પરથી જોઈને લખશો બેટા. સ્ક્રીન પર બધી જ બ્લેન્ક્સ, બધી જ એક્સરસાઇઝ કરાવીશ હું સ્ક્રીન પરથી જોઈને. અત્યારે રફબુકમાં લખો બેટા. ચલો, ફર્સ્ટ fill in the blanks છે. A shepherd boy blank to the jungle. A shepherd boy blank to the jungle. ઓપ્શન્સ આપ્યા છે બે આપણને, વેન્ટ અને વેન. આપણે જે લેસન એક્સપ્લેન કર્યો તો વરુ આવ્યો, હેલ્પ વરુ. પેજ નંબર, એક જ મિનિટ હા બેટા. પેજ નંબર 48.
પેજ નંબર 48 સ્વાધ્યાય પોથીની અંદર. ફર્સ્ટ બ્લેન્ક છે અ શેપર્ડ બોય બ્લેન્ક ટુ ધ જંગલ, અને ઓપ્શન્સ આપ્યા છે આપણને બે, વેન્ટ અને વેન. ભરવાડનો છોકરો એ જંગલમાં જાય છે, એવા બે ઓપ્શન એ આપણું ગુજરાતીની અંદર સેન્ટેન્સ છે. એને ઇંગ્લિશની અંદર કમ્પ્લીટ કરવાનું છે. એની અંદર બ્લેન્કની અંદર કયો વર્ડ મૂકશું તો એ વર્ડ કમ્પ્લીટ થશે, સેન્ટેન્સ કમ્પ્લીટ થશે આપણું? કોણ કહેશે મને? ઓપ્શન શું છે? હા, ઓપ્શનમાં શું છે? વેન્ટ અને વેન. મિસ મિસ વેન્ટ આવશે. મિસ વેન્ટ વેન્ટ. વેન્ટ આવશે. ઓકે. A shepherd boy went to the jungle. બરાબર છે? લખો છો સાથે સાથે? હા મિસ લખે છે. ઓકે. એના પછીની બ્લેન્ક છે ધ પીપલ ઓફ ધ વિલેજ બ્લેન્ક ધેર. ધ પીપલ ઓફ ધ વિલેજ બ્લેન્ક ધેર ની અંદર બે ઓપ્શન્સ આપ્યા છે, કમ્સ અને કેમ. કમ્સ અને કેમ. મિસ કમ. મિસ કમ આવે કમ. આવે મિસ. બીજું કોઈ છે? The people of the village blank there. કમ્સ અને કેમ એવા બે ઓપ્શન આપ્યા છે. મિસ કમ્સ આવશે કમ. ના બેટા, અહીંયા આગળ આવશે આન્સર કેમ. ધ પીપલ ઓફ ધ વિલેજ કેમ ધેર. ત્યાં આગળ આવ્યા હતા. આપણે જે લખીએ છીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જે આપણો પાઠ છે એ પાઠ જૂના ઓલરેડી થઈ ચૂક્યો છે, ભૂતકાળની અંદર છે, એના માટે આપણે લખશું કેમ. બરાબર છે? ધ પીપલ ઓફ ધ વિલેજ બ્લેન્ક ધેર એટલે કેમ ધેર. ધ પીપલ ઓફ ધ વિલેજ કેમ ધેર. લખાય છે ને બેટા સાથે સાથે? The blank went back to their work. થર્ડ fill in the blanks છે the blank went to their work. અને આપણને ઓપ્શન્સની અંદર ઓપ્શન્સ આપ્યા છે, બ્રેકેટની અંદર ઓપ્શન્સ આપ્યા છે વિલેજર્સ અને શેપર્ડ બોય. વિલેજર્સ અને શેપર્ડ બોય. The blank went back to their work. વિલેજર્સ અને શેપર્ડ બોય બે ઓપ્શન આપ્યા છે, તો શું આન્સર આવશે? શેપર્ડ બોય. હજી કોઈ? હા મિસ શેપર્ડ બોય. આ બ્લેન્ક છે એની અંદર એવું કહેવાનું છે કે ગામના લોકો છે પોતાના કામે પાછા જતા રહ્યા છે. એનું ઇંગ્લિશ આપણે ટ્રાન્સલેટ કરીએ તો ધ બ્લેન્ક વેન્ટ બેક ટુ ધેર વર્ક. તો ગામના લોકોની જગ્યાએ શું આવે? વિલેજર્સ આવે કે શેપર્ડ બોય આવે? વિલેજર્સ મિસ વિલેજર્સ.
Okay, very good. Villagers. The villagers went back to their work. લખતા જજો બેટા સાથે સાથે. લખાય છે બધાને? હા મિસ. એના પછીની બ્લેન્ક છે but the blank cried wolf wolf. But the blank cried wolf wolf. Fourth blank છે but the blank cried wolf wolf. બ્રેકેટની અંદર ઓપ્શન્સ આપ્યા છે વિલેજર્સ અને શેપર્ડ બોય. વિલેજર્સ અને શેપર્ડ બોય એવા બે ઓપ્શન્સ આપ્યા છે આપણને. But the blank cried wolf wolf. શું આન્સર આવશે વિલેજર્સ કે શેપર્ડ બોય? કોણ જોર જોરથી? Blazer. શેપર્ડ બોય. શેપર્ડ બોય છે જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો વુલ્ફ વુલ્ફ. એના પછીની બ્લેન્ક છે he blank it was a great joke. He blank it was a great joke. ઓપ્શન્સ આપ્યા છે ધો અને થોટ. ઓપ્શન્સ આપ્યા છે ધો અને થોટ. ધો મિસ ધો. અહીંયા આગળ એવું કહે છે કે ભરવાડનો છોકરો છે એને એવું લાગતું હતું કે એની જે મજાક કરે છે એ બહુ સારી એવી મજાક છે, બહુ મોટી મજાક છે. તો અહીંયા ધો આવશે કે થોટ આવશે? એને એવું એને શેપર્ડ બોય છે જે ભરવાડનો છોકરો છે એ એવું વિચારતો હતો કે મિસ હું જે મજાક કરું છું એ મજાક છે એ બહુ સારો એવો મજાક છે, બહુ મોટો મજાક છે એમ. ઇટ વોઝ અ ગ્રેટ જોક. તો શું આવશે ધો આવશે કે થોટ આવશે? થોટ. થોટ આવશે. વેરી ગુડ. થોટ આવશે બરાબર. He blank it was a great joke. He thought it was a great joke. માઇક કોનું ઓન છે બેટા? એના પછીની બ્લેન્ક જોઈએ આપણે. બટ ધ વિલેજર્સ ડીડ નોટ બ્લેન્ક. બટ ધ વિલેજર્સ ડીડ નોટ બ્લેન્ક. ઓપ્શન્સ આપ્યા છે કમ અને કેમ. ઓપ્શન્સમાં છે આપણી પાસે કમ અને કેમ. બટ ધ વિલેજર્સ ડીડ નોટ મિસ કેટલામાં પહોંચ્યા? 6 blank. But the villagers did not. મિસ એમાં કેમ આવશે? કેમ? હજી કોઈ? હા મિસ કેમ. કેમ આવશે? ના બેટા આ બ્લેન્કની અંદર કમ આવશે. એ શું કામ? તો કે જ્યારે બી ગામના લોકો છે એ આવ્યા નહીં, એ પ્રેઝન્ટની અંદર બતાવતા હતા. હમણાં જે વસ્તુ થઈ રહી છે એની અંદર બતાવતા હતા. એના માટે આપણે કેમ એટલે ભૂતકાળનું રૂપ નહીં યુઝ કરીએ. આપણે જે મૂળભૂત રૂપ છે એ જ રૂપ યુઝ કરશું. એટલે અહીંયા આગળ આવશે બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. એટલે કે ગામના લોકો છે એ આવ્યા નહીં. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. But the villagers did not come. એના પછી છે he blank the villagers scolded અને requested. He blank
He blanked the villagers, scolded and requested. શું આન્સર આવશે? School date. પછી requested, requested કે scolded? શું આન્સર આવશે બેટા? He blanked the villagers, scolded કે requested? Miss requested આવશે. requested આવશે. હા, he blanked the villagers કે ભરવાડનો છોકરો છે એણે ગામના લોકોને વિનંતી કરી. he requested the villagers. he requested the villagers. he requested the villagers. એના પછીની બ્લેન્ક અહીંયા સુધીનું લખાય છે ને બધા બોયઝને? હા મિસ. The boy blank his ship. The boy blank his ship. Lost અને found બે ઓપ્શન્સ છે. એકમાં ખોઈ નાખી અને એકમાં એને મળી ગઈ. આ બે ઓપ્શન છે. The boy blank his ship. ભરવાડનો છોકરો છે એણે એની ઘેટાઓ છે એના એને ખોઈ નાખ્યા કે એને ઘેટાઓ મળી ગયા? ખોઈ નાખ્યા. ખોઈ નાખ્યા. શું ઓપ્શનમાં આવશે? લોસ્ટ કે ફાઉન્ડ? લોસ્ટ મીન્સ લોસ્ટ. Lost. The boy lost his ship. 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 Okay boys, એના પછીની blank જોઈએ. He watched his flock of blank. He watched his flock of blank. Cows અને sheep. એવું કઈ છે આ સેન્ટેન્સની અંદર કે એણે છે છોકરો ભરવાડનો છોકરો છે એના ટોળાને જોતો હતો. એનું ટોળું કયું હતું? ગાયનું હતું કે ઘેટાનું હતું? He watched his flock of blank. મિસ ઘેટાનું હતું. તો કાવ આવશે, કાઉઝ આવશે કે શેપ આવશે? શેપ આવશે. Miss shape. શેપ. હા, he watched his flock of sheep. He watched his flock of sheep. એના પછીની નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. The boy blank to the village. The boy blank to the village. Ran અને walked. ભરવાડનો છોકરો છે એ ગામની અંદર ખાલી જગ્યા ગામની અંદર વિલેજની અંદર કેવી રીતે ગયો એવું પૂછ્યું છે. રેન અને વોકડ. દોડતો ગયો કે ચાલતો ગયો? રેન ચાલતો ગયો. ચાલતો. દોડતો ગયો. દોડતો મીન્સ દોડતો ગયો. દોડતો ગયો. હા રેન મિસ. વેરી ગુડ. ધ બોય રેન ટુ ધ વિલેજ. ભરવાડનો છોકરો છે જે છોકરો છે એ ગામની અંદર દોડતો ગયો. ધ બોય રેન ટુ ધ વિલેજ. ધ બોય રેન ટુ ધ વિલેજ. ના પછીની બ્લેન્ક જોઈએ આપણે. He was blank in the afternoon. Bored અને happy.
છોકરો છે એ બપોરના સમયે શું થતું હતું? એને કંટાળો આવતો હતો કે ખુશ હતો? એવું પૂછ્યું છે. કંટાળો આવતો. The he was blank in the afternoon. Bored કે happy? મૂડ. હેપી. કંટાળો આવતો હતો એવું લખવું હોય તો હેપી લખાય કે બોર્ડ લખાય? મૂડ. He was માઇક જેનું ઓન છે મ્યુટ કરો બેટા. માઇક કોનું ઓન છે બેટા? He was blank in the afternoon. Bored કે happy? મિસ હેપી આવશે. હેપી નહીં આવે બેટા. છોકરાને કંટાળો આવતો હતો. બોર્ડ આવશે. બોર્ડ આવશે. શું કામ? તો કે છોકરો છે ભરવાડનો છોકરો છે એને બપોરના સમયમાં કંટાળો આવતો હતો. કંટાળો એટલે બોર્ડ અને હેપી એટલે ખુશ. બરાબર છે? He was bored in the afternoon. He was bored in the afternoon. એના પછી છે some blank really came. Some blank really came. Wolf અને wolves. Wolf અને wolves. કેટલાક ઘેટાઓ અરે કેટલાક વરુઓ પાછા ખરેખરમાં આવ્યા. કેટલાક વરુઓ ખરેખરમાં આવ્યા. વુલ્ફ અને વુલ્ફ કયો વર્ડ યુઝ કરશો? મિસ વોલ્ફ. મિસ વોલ્ફ આવશે. બહુવચન યુઝ કરવાનું છે. બહુવચન યુઝ કરવાનું છે આની અંદર. તો તમે શું યુઝ કરશો? કેમ કે ઓલરેડી આપણને આગળ એવું કીધું છે કે સમ એટલે જ્યારે સમ આવે ત્યારે એવું ક્લિયર થઈ જાય છે કે ભાઈ એક વરુ આવ્યું નથી, ઘણા બધા વરુઓ આવ્યા છે અથવા તો થોડાક વરુઓ આવ્યા છે. તો જ્યારે બી એક કરતા વધારે હોય ત્યારે આપણે શું યુઝ કરીએ? બહુવચન યુઝ કરીએ. તો બહુવચન જ્યારે યુઝ કરીએ તો આપણે આમાંથી વુલ્ફ વર્ડ યુઝ કરશું કે વુલ્વ્સ યુઝ કરશું? મિસ વોલ્ફ. વોલ્ફ. હા, વોલ્ફ. વુલ્વ્સ યુઝ કરશું. WOLVES વુલ્વ્સ યુઝ કરશું આપણે. Some wolves really came. WOLVES some wolves really came. એના પછીની બ્લેન્ક જોઈએ. The people in the village blank his shouts. The people in the village blank his shouts. Heard કે heard? HEARD કે HERD? HERD. HEARD કે HERD? HERD. HEARD હર્ડ યુઝ કરશું આપણે. HEARD હર્ડ એટલે સાંભળ્યું. The people of the village heard his shouts. The people in the village heard his shouts. ના પછીની બ્લેન્ક જોઈએ. The shepherd boy blank laughed or કોનો માઇક ઓન છે બેટા? એક વખત મિસ કહી છે કે માઇક કોઈના બી ઓન ના હોવા જોઈએ. જ્યારે આન્સર આપો ત્યારે જ ઓન કરવાનું. તો કેમ ઘડી ઘડી બધાને કહેવું પડે માઇક ઓફ કરો, માઇક ઓફ કરો? The shepherd boy blank laughed or slept. ભરવાડનો છોકરો છે એ હસવા લાગ્યો કે સૂઈ ગયો? The shepherd boy blank laughed or slept. Splat. ભરવાડનો છોકરો છે એ હસવા લાગ્યો કે સૂઈ ગયો? હસવા લાગ્યો.
હસવા લાગ્યો. તો હસવા લાગ્યો એટલે શું થાય? લાફ્ડ થાય કે સ્લેપ્ડ થાય? Laughed. Laughed. The shepherd boy laughed. Laughed. The shepherd boy laughed. The shepherd boy laughed. થઈ ગઈ છે બધાને બ્લેન્ક્સ બેટા? મિસ. ઓકે, ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર. ફટાફટ બોલો બેટા. ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર. Went. સેકન્ડ. Came. થર્ડ. Spade. Boy. થર્ડમાં હા ધ મિસ. બ્લેન્ક વેન્ટ બેક ટુ ધેર વર્ક. વિલેજર્સ કે શેપર્ડ બોય? Villager. શેપર્ડ બોય. Shepherd. વિલેજર્સ. Villager આવ્યું ભાઈ. ફોર્થમાં ફોર્થમાં મિસ વિલેજર. વિલેજર નો આવે બેટા. શેપર્ડ બોય. ફોર્થ ની અંદર શેપર્ડ બોય. ભરવાડના છોકરાએ જોર જોરથી બૂમો પાડી ને કે અહીંયા વરુ છે. ફોર્થ ની અંદર આવશે શેપર્ડ બોય. પછી ફિફ્થમાં શું આવશે? મિસ થર્ડ. મિસ થર્ડ. THOUGHT. પછી સિક્સમાં સિક્સમાં કેમ આવે? કમ છે બેટા, કમ છે. COME. બટ ધ વિલેજર્સ ડીડ નોટ કમ. ગામના લોકો છે આવ્યા નહીં. એના પછી છે લોટ્સ. સાતમી ખાલી જગ્યામાં શું આવશે? સેવન્થ બ્લેન્કમાં મિસ એમાં હા રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટેડ. એના પછી લોટ્સ. લોસ. ફર્સ્ટ. પછી શેપ. લોસ્ટ. પછી શેપ. લોસ્ટ પછી શીપ પછી રેન. રેન. બ્રોડ. પછી બોર્ડ. BORD. બોર્ડ. બોર્ડ. વોલુસ. ઓલવેઝ. બોર્ડ પછી વોલવેસ. વુલ્સ. પછી પછી હેડ. HEARD. હેડ. HEARD. અને એના પછી LAUGHE. હેડ. હેડ. લાફ્ટ. હેડ. બરાબર છે. ફર્સ્ટ બ્લેન્ક અહીંયા આગળ તમને નહીં જોવાતી હોય. ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર છે વેન્ટ. સેકન્ડમાં કેમ. થર્ડમાં વિલેજર્સ. ફોર્થમાં શેપર્ડ બોય. ફિફ્થમાં થોટ. સિક્સ્થમાં કમ. સેવન્થમાં રિક્વેસ્ટેડ. એઇથમાં લોસ્ટ. નાઇન્થમાં શિપ. ટેન્થમાં રેન્ટ. 11થમાં બોર્ડ. 12થમાં વુલ્વ્સ. 13થમાં હિયર્ડ. અને 14થમાં લાફ્ટ. બરાબર છે. બાકી નથી ને કોઈને કોઈ બ્લેન્ક્સ ના આન્સર? ના મિસ. ઓકે, બાકીનું જે છે એ આપણે કાલે આગળ કન્ટિન્યુ કરશું એક્સરસાઇઝ. અત્યારે જે બી બ્લેન્ક્સ લખાવી છે એ બ્લેન્ક્સ તમારે બુકની અંદર ઓલરેડી તમે લોકોએ લખી છે. એ બ્લેન્ક્સ તમારે ફેરબુકની અંદર લખવાની છે. બરાબર, લખી છે ને બધા બુકની અંદર? હા મિસ લખીશ. ઓકે.